તો નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે કણાપ સૂત્ર વિશે। તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય જ કે ભાઈ કોષનું શક્તિઘર કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે છે? જવાબ જણાવો। બધાય હલવાઈ જાય, ભાઈ આવું તો કેવું છે? તો સાહેબ નામ છે એનું કણાપ સૂત્ર, જેને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવામાં આવે છે। ઘણું જ અગત્યનું કામકાજ મિત્રો એનું કોષમાં હોય છે। સૌથી પહેલી વસ્તુ કોષને પાવર આપવાનું કામ કરે છે, અને કોષને પાવર આપવાનું કામ કરતું હોવાથી એને કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર કહેવામાં આવે છે। મિત્રો શક્તિ કેવી રીતે મળે છે? તો મિત્રો શક્તિ મળે છે એના આવરણના કારણે। એટલે રચનાની વાત કરીએ તો એને મિત્રો રચનામાં બે ભાગ આવેલા છે, અંદરનું આવરણ અને બહારનું આવરણ। મિત્રો બહારનું જે આવરણ છે ને એ કાણા વાળું એટલે કે છિદ્રિત છે, અને અંદરનું આવરણ મિત્રો પ્રવર્ધો ધરાવે છે। પ્રવર્ધો એટલે શું? તો મિત્રો પ્રવર્ધો એટલે આ જે રચના છે ને, આ રચના એને શું કહેવામાં આવે? પ્રવર્ધો। મતલબ કે જો આ કાગળની પટ્ટીને વાળીને બનાવેલી છે, મતલબ કે તમે આને ખોલી નાખો ને આવી રીતે તો તમે જો કેટલી મોટી સપાટી બની જાય છે, પણ નાની કરી દઉં, વાળી દઉં તો સપાટી કેવી બનશે? નાની બનશે। મતલબ કે ઓછા ભાગમાં વધારે ભાગ આપણે સમાવી શકીએ, આવી રચના મિત્રો કણાપ સૂત્રની અંદર થયેલી હોય છે। આ ઉપરાંત વાત કરીએ આપણે કણાપ સૂત્રની, તો મિત્રો કણાપ સૂત્રની અંદર પોતાના ડીએનએ હોય છે, પોતાના ડીએનએ આવેલા હોય છે। આ ઉપરાંત પોતાનું રિબોસોમ્સ છે, એટલે પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે છે। આવું ખતરનાક છે મિત્રો કણાપ સૂત્ર। કણાપ સૂત્રમાં આવેલું એટીપી નામ બધાએ ખાસ ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો।